વલભીપુરમાં ખેતરમાં પશુ ચરાવવા મુદ્દે મારામારી, બે પક્ષોએ કાર્યવાહી કરવાની માંગ. સરકારી ક્યાં હર્ષદભાઈ તો હોય કે ઓલી હર્ષદભાઈ કોઈ ને ફોન શું નામ આપનું? કમાભાઈ કાળુભાઈ. કમાભાઈ શું બનાવ બન્યો હતો? એ ખેતર એ કઈ મારી પર ખેતરમાં ઈવડે સાર ચલાવી લોકો છોકરા બે ત્રણ ઢોર ને ભેંસીઓ ને બકરા ને ગાડર એવું બધું એ હું પૂછવા ગયેલો. મેં કહ્યું ના મારી પાસે સવડા મારેલા છે, લોટરી મારેલી છે, કીધું એમાં તમે ગાલોમાં મારે ખડ લેવાનું છે, ભેંસને સારવાનું છે. ત્યાં એના બાપાને ફોન કરી દીધો રોતા રોતા. એનો બાપો એના છોકરા બે ત્રણ જણા આવ્યા, લાકડી ને બે લાકડીઓ ને બે એક પવાડી ત્રણ લઈને આવ્યા ને અમે રોડે બે બાપ દીકરો વયા આવતા તે હાલ આવ્યા હતા, અમને થોભી લીધા ના તે લાકડીનો ઘા કર્યા હતા. એક આઈ વગાડી દીધી, અહીંયા એક લાકડી વગાડી દીધી, એક લાકડી આઈ વગાડી દીધી, બે એક ત્રીજી લાકડી આ હાથે વગાડી દીધી. અહીંયા આઈ ફ્રેક્ચર થઈ ગયું છે, આ થોડો મોસો થાય છે, આ થામ કોણ થતો. અને એને પછી પાછા નથી અમે પાછા આઈને પાવ્યા ને ઢાળી જતા એ બધા બૈરા છોકરા કટલાય આવ્યા નથી. એ હામ બાદ અમને તમારા છોકરીને બહુ ને એ બધા પાણે મારવા વાળું કોણ હતું? અજીત ને એનો છોકરો રાહુલ્યો, પછી લાભુડો, ત્રણ જણા મારો ત્રણ જણા હતા. અજીત ને લાભુ અને એનો છોકરો વિશાલ ત્રણ જણા મારવામાં હતા. ત્રણ ઘા કર્યા મને લાકડીઓને. આપનું નામ? હિરલબેન અજીતભાઈ. હિરલબેન શું બનાવ બન્યો હતો? એમાં રાજુભાઈ રહ્યા ને એના ખેતરના શેઠે બકરા સારા ગયા, એટલે શેઠે બકરા ગરી ગયા અંદર ને એમાં એ આવીને ઘા કરવા મળ્યા, એટલે મને ધારિયાને ઘા કરી લીધો. એને તમને કોણે ધાર્યું માર્યું? રાજુ કમાએ, પરેશ કમા, એક અલ્લાહ કમા. એમને બકરા એના ખેતરમાં ગયા? ના પડખે પડતરમાં સરતા હતા. તો પણ તમને ધાર્યું મારી લીધું એને? હા, મને ધાર્યું મારી લીધું. માથા ભારે બહુ છે, બધાને બહુ મારે છે. છોકરાને એક મારા નાનો બાબલો તને ગળું દબી દીધું. સારું આખા કામમાં બહુ વેસે છે દુનિયાનો. પેલા 4-5 જણા છે બહુ વેસે છે. 3-4 બાપ દીકરો તો બહુ વેસે છે. દારૂ વેચે છે? હા, દારૂ બધો ઇંગ્લિશનો ધંધો કરે ને આખો ફૂલવાડી વિસ્તારના છે. એ કોણ ધંધો કરે છે દારૂનો? અલ્લાહ કમા, રાજુ કમા, પરેશ કમા. તમે પોલીસને ક્યારે જાણ કરેલી? જાણ જ કરી સાહેબ આપણે, એટલે એમ કે સસ્પેન્ડમાં એ બેસે છે. અને માથા ભારે બહુ છે સાહેબ. અમને નાના બાળ બસાવાળાને ગરીબ માલ સારી મોટા ઉલા છે, બધાને મારી ગાંઠ ભાંગી નાખે છે. તમને અત્યારે ભાવનગર સરટી હોસ્પિટલમાં રિફર કર્યા છે, એમ્બ્યુલન્સમાં લઈ જાય છે એવું કીધું? હા. શું કહો બેન? ભરવાડી સાક્ષી છે, અમને ભરવાડી ફોન કરીને જ બોલાવ્યા કે અહીંયા હાલો આ વ્યક્તિ સારે છે, આમ તમારું ખાઈ ગયા એમ. આપનું નામ? મારું નામ રાજુભાઈ કરમજીભાઈ વાઘેલા. રાજુભાઈ શું બનાવ બન્યો? બનાવમાં તો એમ હતું, હું ઘેરા હતો ને તો મારામાં એક ભરવાડનો ફોન આવ્યો. એ કે તમારા ખેતરમાં ઢોર ને બકરા ને બધું સારે છે. પછી અહીંથી હું ગાડી લઈને નહીં ગયો. ના ગયો ત્યાં
બે જણ સાધતા હતા તે ત્યાં જઈને મેં કીધું કે તમે કોનું ખેતર છે ને કોને પૂછીને કરો છો તો એને ગાળું દેવાનું ચાલુ કર્યું. પછી મેં ગાળું દેવાનું ચાલુ કર્યું. પછી એને ફોન કર્યો એના બાપાને, ખેતર અમારું અને અમારે ખેતરમાં કડપ ઝાડ વાવેલી અને બધી સારી દીધેલી. પછી ફોન મેં મારા બાપાને કર્યો, મારા બાપા આવ્યા તો મારા બાપાને ગાળું દીધી. પછી એને એ છોકરે રોતા રોતા ફોન કર્યો એના બાપાને, તો એના બાપા ધારીઓ અને કુવાડી અને લાકડી 3 જણા, એક એના ઘરના એના બા ભાઈ એનો છોકરો. નામ શું હતા બધાના? એકનું નામ છે અજીતભાઈ, આખું નામ આવડે છે? અજીતભાઈ લાભુભાઈ વાઘેલા, ને એકનું નામ વિશાલભાઈ અજીતભાઈ વાઘેલા, ને એકનું નામ લાભુભાઈ સામુભાઈ વાઘેલા. એ બધા આવ્યા? એ બધા આવ્યા. અને મારા બાપાના હાથમાં એક હાથમાં ફ્રેક્ચર છે, એક હાથમાં હાથ ભાંગી નાખ્યો છે, લાકડી મારી. હા, એક પડખામાં લાકડી મારેલી, કુવાડી સહિત આવેલા, પૂરી તૈયારીમાં આવેલા. હા, મારા બાપાને એકને જ ઘા કર્યા. મને તો 2-3 જણાએ પકડી. તમે ચાલુ જે લાઈવ ઝઘડો હતો એમાં વિડીયો ઉતારેલો છે, એ તમારી પાસે છે? અમારી પાસે છે. અને મારા પપ્પાને ફૂર એને છે ને એક લાકડી મારી એટલે હાથ ભાંગી નાખ્યો, બીજા ઠેકાણે અહીં લાકડી મારીને ફ્રેક્ચર થઈ ગયું, અને એક કિડની નથી ને એ જગ્યાએ લાકડી મારી અને આ ઠોરો થઈ ગયો આટલો બધો. એ તમ તારે બધો વિડીયો ઉતારેલો છે અને અમારી પાસે બધું સબૂત છે. કાયદેસરની ફરિયાદ કરવાની છે? ફરિયાદ કરવાની છે, માંગણી છે, અને કાયદેસરના અમને ન્યાય મળે એવું અમારે માંગણી છે તમારી પાસે. એમને તમારા ખેતરમાં જે એને પશુઓ ચરાવ્યા તો અહીંના ઘોડે સવાર તો છે ને પોલીસ? નંબર નતો. અમે ખાલી ફોન અહીંયા ના ખાલી કેવા ગયા ને તોય અમને ઘા કરી લીધા. એમાં ના પછી ઝઘડો છે અમારે ક્યાં ના કેવા. ઘોડા સવાર વાળા પાસે જવાનું છે અમારે, એ કેસ કરવાનો છે. અંદર જોવે, હગડ જોવે. નુકસાનીથી એનો એ કેસ કરવાનો છે. અને જે લોકો હતા એટલા જણા નામ હજી પોલીસ સ્ટેશન લખવાના છે. અને જે હાથમાં રિપોર્ટમાં શું આવે એ પછી દવાખાનામાં એક કિડની છે અને એક કિડની ઉપર જ તેમને માર માર્યો છે. અને એ વિડીયો લાય છે અને ડોક્ટરે કીધું કે આ આટલું બધું ભાઈ માર્યું એમ કીધું. હા, અત્યારે સારવાર કરે છે અને મેં બહાર ઉભા છીએ. અમારું ખેતરમાં એ લોકો સારતા હતા. અમારો બધો જે વાયુ બધું ઝાર વાયુ બધું નાશ કરી નાખ્યું. અને હાવ એટલે હાવ બધું, અને સામેથી લાકડી ધારિયા લઈને અમને માર્યા. હા,